Hello friend, what is up today? I'm Sumit Patel and I'm welcome you all to my channel Energetic Physics. તો આજે આપણે વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 2 દાખલા નંબર 2.14. તો દાખલા નંબર 2.14 છે એમાં આપણને એવું કીધું છે કે મુદ્રણની ઘણી ત્રુટિઓ ધરાવતા એક પુસ્તકમાં આવર્ત ગતિકી કરતા એક કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્રો આપેલા છે. 4 જુદા સૂત્રો નીચેના આપણને આપેલા છે એ પ્રમાણે છે. તો અહીંયા એ જે છે આ સૂત્રની અંદર એ નું મૂલ્ય છે એ શું દર્શાવે છે? કણનું મહત્તમ સ્થાનાંતર દર્શાવે છે. વી શું દર્શાવે છે? તો કણની ઝડપ દર્શાવે છે. અને ટી છે એ શું દર્શાવે છે? આવર્તકાળ દર્શાવે છે. આવર્તકાળ એટલે કે કોઈ પણ પદાર્થ છે, બરાબર, તો એ પદાર્થને એક દોલન પૂરું થવા માટે લાગતો સમય એને આવર્તકાળ કહીશું. ઓકે, તો અહીંયા આગળ એવું કીધું છે કે તો પરિણામને આધારે ખોટા સૂત્રો છે એ નાબૂદ કરો. તો અહીંયા પાર્ટ એ જે છે, પાર્ટ એમાં આપણને એવું સૂત્ર આપેલું છે કે y ઇઝ ઇક્વલ ટુ a sin 2π ઇન્ટુ ટી અપોન કેપિટલ ટી, બરાબર છે. તો અહીંયા આપણે પારિમાણિક સૂત્રોની મદદથી સાબિત કરવાનું છે કયા ખોટા છે કયા સાચા, બરાબર. તો આપણે પહેલું ભાગ લઈએ છીએ તો અહીં y છે એ સ્થાનાંતર છે તો સ્વાભાવિક જ છે. તો અહીં બરાબર, તો LHS એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ, બરાબર છે. તો LHS માટે y નું પારિમાણિક સૂત્ર છે એ y નું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? તો m0 L1 T0, બરાબર છે. સ્થાનાંતર છે એટલે કે અંતર કેવા છે? અંતર માટે L1 થશે. ઓકે, હવે વાત કરીએ કે RHS માટે, બરાબર. હવે તમને એમ થાય કે ભાઈ સર આપણે તો પારિમાણિક વિશ્લેષણમાં મર્યાદાઓ છે એની અંદર એવું ભણ્યા છે કે સાઇનવાળા વિધેયો એટલે કે ત્રિકોણમિતિયવાળા વિધેયો જે છે, બરાબર, એ સૂત્રો છે આપણે સાબિત નથી કરી શકતા, બરાબર. અને એ સૂત્રોને આપણે તારવી પણ નથી શકતા, બરાબર. તો આપણે શું કરવું પડે કે સાઇનવાળા જે પદ છે તો એમાં જે રાશિઓ આવતી હોય એ રાશિઓના અંશ અને છેદ, ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી, બરાબર છે, આ બધાનો સરવાળો બાદબાકીને છેલ્લે આપણને જે જવાબ મળે છે એ જવાબ જે છે એ કેવો થઈ જવો જોઈએ કે એટલે કે આ ભાગ જે છે, બરાબર, 2π ઇન્ટુ ટી અપોન ટી વાળો જે ભાગ છે એટલો એ પરિમાણ રહિત થવો જોઈએ, બરાબર. જો પરિમાણ રહિત થાય આટલો ભાગ, બરાબર, તો આ પરિમાણ રહિત થઈ જાય તો આપણે આ સૂત્ર છે એ કેવું કહી શકીએ? સાચું છે કે ખોટું છે એવું કહી શકાય, બરાબર. એટલે કે આ ભાગ છે સાઇન વાળો ભાગ છે એમાં સાઇનના જે ગુણનફળમાં જે ભાગ જે છે એ કેવો થવો જોઈએ? પરિણામ રહિત થવું જોઈએ, બરાબર. એટલે કે મેઇન તો આપણો આ ભાગ છે, બરાબર. તો અહીંયા એ છે એનું પારિમાણિક સૂત્ર, એ નું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? સેમ અહીંયા મહત્તમ સ્થાનાંતર એવું કીધું છે, a ઇઝ ઇક્વલ ટુ મહત્તમ સ્થાનાંતર. ઓકે, તો મહત્તમ સ્થાનાંતર એટલે કે એનું પારિમાણિક સૂત્ર પણ શું થઈ જશે? m0 L1 T0. ઓકે, અને અહીંયા હવે આ ટી અપોન ટી ની વાત કરીએ તો ટી અપોન કેપિટલ ટી, બરાબર, અને 1 આપીએ અને 2 આપીએ તો ટી અપોન ટી, ટી એટલે સમય અને કેપિટલ ટી એટલે આવર્તકાળ, એટલે કે સમય અને આવર્તકાળ બંનેનું પારિમાણિક સૂત્ર એટલે શું થઈ જશે? તો આપણને ખબર જ છે કે m0 L0 T1 છેદમાં m0 L0 T1, બરાબર. એટલે કે અહીંયા ટી અપોન ટી જે છે, બરાબર, એ કેવું થઈ જશે? પરિમાણ રહિત થશે, બરાબર. એટલે કે પરિમાણ રહિત, બરાબર. એટલે કે સમીકરણ 3. તો અહીંયા સમીકરણ નંબર 1, 2 અને 3 પરથી એવું કહી શકાય, બરાબર, કે આ LHS ઇઝ ઇક્વલ ટુ RHS, બરાબર. તો LHS ઇઝ ઇક્વલ ટુ RHS, બરાબર. એટલે કે પહેલું સમીકરણ છે એ કેવું છે? સાચું છે, બરાબર. માટે આ સમીકરણ સાચું છે, બરાબર. તો હવે આગળ પાર્ટ બી ની વાત કરીએ તો પાર્ટ બી માં આપણને જે સૂત્ર આપેલું છે એ સૂત્ર આવું છે કે y ઇઝ ઇક્વલ ટુ a sin vt. ઓકે, તો a sin vt, તો અહીંયા સેમ આ જ પ્રોસિજરથી આગળ કામ કરવાનું છે. તો અહીંયા LHS ઇઝ ઇક્વલ ટુ અહીં LHS માટે y એટલે શું થઈ જશે? y નું પારિમાણિક સૂત્ર તો આપણને બધાને જ ખબર છે કે m0 L1 T0, બરાબર. સમીકરણ નંબર 1 આપી દઈએ. એવી જ રીતે RHS માટે, બરાબર. તો અહીંયા RHS માટે આપણને એ આપેલું છે તો એનું પારિમાણિક સૂત્ર કેટલું થઈ જશે? તો m0 L1 T0,
બરાબર, અને સમીકરણ નંબર 2 આપીએ છીએ. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ વીટી વાળો પદ. બરાબર, તો વીટી નું પારિમાણિક સૂત્રમાં શું થઈ જશે? વીટી, તો આપણને ખબર છે વી એટલે વેગ. વેગ એટલે શું થઈ જશે? m0 l1 t-1, અને t એટલે m0 l1 t1, સોરી m0 t1. ઓકે, તો આવું કંઈક પદ મળે છે, અને જે છેલ્લું પદ મને મળશે એ કેવું મળશે? તો અહીંયા ઘાતનો સરવાળો બાદબાકી કરતા m0 l1 t0. બરાબર, તો અહીંયા પરિમાણ રહિત થતું નથી. બરાબર છે, તો અહીં જે પરિમાણ રહિત નથી, બરાબર, એટલે આને સમીકરણ નંબર 3 આપી દઈએ. તો અહીંયા આપણે સિમ્પલ શબ્દોમાં લખી શકાય. જો અહીંયા વીટી વાળું પદ છે સાઈનના ભાગનું જે છે પદ, બરાબર, તો આ વીટી વાળું પદ છે એ પરિમાણ રહિત થવું જ જોઈએ. સાઈન વાળા જે પદો જે આવતા હોય, સાઈન, કોસ, ટેન, કોસેક, કોટ જે પણ હોય, બરાબર છે, તો ત્રિકોણમિતીય વિધેયના જે ગુણનફળ વાળા જે ભાગો છે, બરાબર, આ ભાગો, તો એ ભાગ પરિમાણ રહિત થવા જોઈએ, ફરજિયાત છે. બરાબર, જો ન થાય તો પારિમાણિક દ્રશ્ય યથાર્થ નથી એવું કહી શકાય. બરાબર, તો સમીકરણ નંબર 1, 2 અને 3 પરથી કહી શકાય કે આપેલ સમીકરણ સાચું નથી. ઓકે, એવી જ રીતે વાત કરીએ પાર્ટ સી ની. તો પાર્ટ સી છે એના સમીકરણમાં આપણને એવું કીધું છે કે y ઇઝ ઇક્વલ ટુ a બાય ટી સાઇન t બાય a. બરાબર, તો સેમ પ્રોસિજર આપણી સેમ ફોલો કરવાની છે કે ભાઈ LHS ઇઝ ઇક્વલ ટુ LHS માટે y ઇઝ ઇક્વલ ટુ આપણને પારિમાણિક સૂત્ર ખબર જ છે, તો y ઇઝ ઇક્વલ ટુ m0 l1 t0. આ સમીકરણ નંબર 1. હવે RHS માટે, ઓકે, તો RHS માટે અહીંયા a બાય t, ઓકે, તો a બાય t માં શું થશે? a એટલે m0 l1 t0. બરાબર છે, અને આના છેદમાં છે. બરાબર, તો છેદમાં શું થઈ જશે? m0 l0 t1. ઓકે, તો આવું પારિમાણિક સૂત્ર કંઈક થશે. ઓકે, તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો સાદુરૂપમાં શું થઈ જશે? m0 l1, તો m0 l1 અને t-1 થઈ જશે, t-1. ઓકે, આને સમીકરણ નંબર 2 આપી દઈએ છે. તો તેવી જ રીતે આપણે કોની વાત કરી દઈએ છીએ? છેલ્લો ભાગ જે t/a છે. બરાબર, તો t/a એટલે શું થઈ જશે? m0 l0 t1. બરાબર છે, અંશનો ભાગ t1 વાળો થઈ જશે, અને છેદનો ભાગ સ્થાનાંતર છે એટલે શું થઈ જશે? m0 l1 t0. ઓકે, તો અહીંયા આપણે વાત કરીએ, બરાબર, તો અહીંયા જો શું થશે? m0 l1 t1. બરાબર છે, સોરી l-1. તો અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા પરિમાણ રહિત થતું નથી. પરિમાણ રહિત થતું નથી. બરાબર છે, તો પરિમાણ રહિત થતું નથી. બરાબર, તો સમીકરણ નંબર આપણે જે બીજું સમીકરણ છે એમાં આપણને ખબર જ છે કે જો પરિમાણ રહિત સાઈન વાળું પદ ન થતું હોય તો આપણે એને ડાયરેક્ટ જ લખી શકાય કે ખોટું છે. બરાબર, માટે આ સમીકરણ ખોટું છે. તો જે સમીકરણ ડી છે, સમીકરણ ડી માં આપણને એવું કીધું છે y ઇઝ ઇક્વલ ટુ a√2 sin 2π into t upon capital T plus cos 2π t upon capital T. બરાબર છે, તો અહીં આપણે સેમ પ્રોસિજર, તો અહીં LHS માટે, તો LHS કેટલું છે? y. બરાબર છે, તો y નું પારિમાણિક સૂત્ર છે એ કેટલું થઈ જશે? આપણને બધાને જ ખબર છે કે m0 l1 t0. ઓકે, આને સમીકરણ નંબર 1 આપી દઈએ. ઓકે, હવે RHS માટે, બરાબર, તો a√2. બરાબર, અહીંયા અચળ સંખ્યા છે, તો અચળ સંખ્યાનું પારિમાણિક સૂત્ર કંઈ આવે જ નહીં, આપણને બધાને જ ખબર છે. બરાબર, એટલે a નું પારિમાણિક સૂત્ર થઈ જશે m0 l1 t0. ઓકે, આને સમીકરણ નંબર 2 આપીએ છીએ. હવે વાત કરીએ અહીંયા 2π t. બરાબર છે, સાઈનનો ગુણનફળ વાળું છે, 2π t upon t.
તો આનું પારિમાણિક સૂત્ર 2π પાછી અચળ સંખ્યા બરાબર 2 × પાય એટલે 3.14 બરાબર એટલે આ અચળ સંખ્યા થઈ જશે એટલે શું થઈ જશે m0 L0 T1 છેદમાં m0 L0 T1 બરાબર છે તો અહીંયા શું થઈ જશે તો આપણને ખબર છે કે બંને ટી ઉડી જશે એટલે m0 L0 T0 એટલે કેટલું થઈ જશે પરિમાણ રહિત બરાબર આને સમીકરણ નંબર 3 આપી દે બરાબર 2π/t બંનેમાં છે સાઇન અને કોસ બંનેમાં 2π/t જ છે બરાબર એટલે બંનેનું પારિમાણિક સૂત્ર કેવું થઈ જશે સમીકરણ 3 જેવું થશે ઓકે તો અહીં સમીકરણ નંબર કયા કયા થઈ જશે 1 2 અને 3 પરથી કહી શકાય કે આપેલ સમીકરણ સાચું છે બરાબર તો આપણા સાચા સમીકરણો કયા કયા થઈ જશે એક તો આ a વાળું સમીકરણ સાચું થશે અને એક આ d વાળું સમીકરણ સાચું થશે ઓકે અને b અને c વાળા બે સમીકરણો છે એ કેવા થઈ જશે ખોટા થશે ઓકે તો આ બે સમીકરણો આપણે નાબૂદ કરવાના છે ખાલી બે સમીકરણો રાખવાના છે કયા a અને d વાળું સમીકરણ સો દેટ્સ અબાઉટ ઇટ ફોર ધીસ વિડીયો જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને ખાસ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબની બાજુ જેને બેલ આઇકન છે એ બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારા વિડીયો જ્યારે પણ નવા આવશે ત્યારે તમને નોટિફિકેશન મળી જશે ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો ટેક કેર ગુડ બાય જય હિન્દ જય ભારત